તો અમુક લોકો કે છે કે તે ચમ આટલો બધો ઉપાડો લીધો છે, તો મારા પરિવાર ઉપર આવે હું ના બોલું એટલો બધો કાયર નથી. કદાચ વિચારો તમારા પરિવાર ઉપર આ લોકો આવી રીતના કોઈ કાવતરું કરે તો તમને શું વીતે. તો એક આગેવાનને આપણે બહુ માન આપ્યું છે અને હવે એને બિલકુલ માન નથી આપવાનું. તમે પહેલો આખો આ વિડીયો જુઓ અને બધાય પૂરું બતાવું તમને. તો નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર ગુજરાતના સુપરસ્ટાર અને મિત્રો લોકલાડીલા કલાકાર એવા મિત્રો ગબ્બર ઠાકોરનો આ વિડીયો અત્યારે મિત્રો બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અને દર્શક મિત્રો, અત્યારે ગબ્બર ઠાકોર ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયા છે. તો દર્શક મિત્રો, ગબ્બર ઠાકોરનું એવું કહેવું છે કે જે ઠાકોર સમાજની અંદર જે નવા બંધારણ બનાવવામાં આવ્યા છે એની અંદર ઠાકોર સમાજની અંદર જે મોટા મોટા જે ધારાસભ્યો છે, સાંસદ છે, એ લોકો જો કદાચ જે બંધારણ છે એનો મિત્રો તેઓ જો ભંગ કરે અને મિત્રો જે તેઓ જો નિયમનો ભંગ કરી નાખે તો દર્શક મિત્રો એમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને એમના ઉપર કોઈ અવાજ ઉઠાવતું નથી. અને જ્યારે ગબ્બર ઠાકોર જે મિત્રો ડીજે જે લાઈવ ડીજેની અંદર તેઓ પ્રોગ્રામ કરે અથવા તો મિત્રો જે ગબ્બર ઠાકોર છે એ મિત્રો અત્યારે કોઈ નવા પ્રોગ્રામની અંદર જોડાય તો ગબ્બર ઠાકોરને શા માટે નિશાન બનાવવામાં આવે છે એવું મિત્રો ગબ્બર ઠાકોરનું કહેવું. તો દર્શક મિત્રો, ગબ્બર ઠાકોરનું એવું કહેવું છે કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન જે નવું બંધારણ બનાવવામાં આવ્યું છે, જે ઠાકોર સમાજનું જે નવું બંધારણ છે એ બંધારણ જો તે બંધારણ કોઈ ભંગ કરે છે તો એના ઉપર કોઈ અવાજ ઉઠાવતું નથી. અને ગબ્બર ઠાકોરને અવારનવાર વારંવાર મિત્રો જે નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેને લઈ ગબ્બર ઠાકોર મિત્રો આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સામે મિત્રો પડકાર ફેંકતા મિત્રો તેઓ જવાબ આપ્યો છે કે જો મારા પરિવાર ઉપર જો વારંવાર જે સવાલો ઉઠાવવામાં આવે છે, જેને લઈ ગબ્બર ઠાકોરે એવું કીધું છે કે મારા પરિવાર ઉપર કોઈ સવાલ ઉઠાવે તો હું એટલો બધો કાયર નથી કે હું એમને સામે જવાબ ના આપી શકું. તો દર્શક મિત્રો, ગબ્બર ઠાકોરે જવાબ આપતો મિત્રો વળતો જવાબ આપતા ગબ્બર ઠાકોરે એક વિડીયો વાયરલ કર્યો છે, જે દર્શક મિત્રો અત્યારે તમને આપણે આગળ વિડીયો બતાવવાનો પ્રયાસ કરીશું. તો મિત્રો, એ વિડીયો જોઈએ એના પહેલા તમે આપણી ચેનલ પર સાહેબ પહેલી વાર નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલા. તો દર્શક મિત્રો, સૌથી પહેલા તરત જ જોઈ લો વિડીયો ગબ્બર ઠાકોર શું કહી રહ્યા છે. તો અમુક લોકો કે છે કે તે ચમ આટલો બધો ઉપાડો લીધો છે, તો મારા પરિવાર ઉપર આવે હું ના બોલું એટલો બધો કાયર નથી. કદાચ વિચારો તમારા પરિવાર ઉપર આ લોકો આવી રીતના કોઈ કાવતરું કરે તો તમને શું વીતે. તો એક આગેવાનને આપણે બહુ માન આપ્યું છે અને હવે એને બિલકુલ માન નથી આપવાનું. તમે પહેલો આખો આ વિડીયો જુઓ અને બધાય પૂરું બતાવું તમને. અને આ ભાઈને પણ હું કહું છું કે જો ઠાકોર સમાજ ઉપર એટલી બધી ચીડ હોય તો તારે પાછળ ઠાકોર શબ્દ લખવાનું ના લખવું જોઈએ. હવે આ એમ કે છે કે તારા ચેડે ઠાકોર નહીં લખવાનું, તો એના બાપનું ગુજરાત હોય ને એના બાપની સમાજ હોય ને એવી વાત કરે છે. તમે આ પેલા વિડીયો જોવો એકવાર. સાહેબ, મને ખાલી આટલું કહો કે સવાજી મલ્લાજી પરિવારના હરકના તેડા પત્રિકા કોની, ખાલી એટલું તો કહો. અમારી પોતાની છે. હે તો બંધારણમાં તો નિયમ શું કરેલો છે? હા, એ અમારી જ છે. તમે તાર કરો જે કરવું હોય. હે તો સમાજનું બંધારણ તમે તોડ્યું કે ના તોડ્યું? ના તમે તાર જે હવે